બહુ બહુ આશ્ચર્યની વાત છે કે આત્મહત્યાથી શરૂ કરીને છોડી દેવા સુધી, તૂટી જવા સુધી, હારી જવા સુધી આપણે બધા જ લંબાઈએ છીએ. વોટ ઇઝ ઇટ? હારી જવું એ માણસનો સ્વભાવ જ નથી ખરેખર. તો તમે જો નાનકડું બાળક જોયું હોય જે ચાલતા શીખતું હોય તો એ 10 વાર પડે અને વળી પાછું ઊભું થાય, વળી પાછી ચાલવાની કોશિશ કરે. ભાખોડિયા ભરતું હોય અને માંડ પહેલો હાથ આગળ મૂકે અને વળી ધપ દઈને નીચે પડે ને વળી ઊંચું થાય, વળી ભાખોડિયા ભરવાનો પ્રયાસ કરે. તો એનો અર્થ એમ થયો કે માણસ તો જન્મથી જ પ્રયત્નશીલ છે, માણસ તો જન્મથી જ પોઝિટિવ છે, માણસ તો જન્મથી જ કશું સારું કરવા, કશું સારું વિચારવા જન્મે છે. બે છોકરાઓ રમતા હોય અને તમે જુઓ તો બહુ મજા આવે. ઝઘડે, પોતપોતાના રમકડા લઈને પોતપોતાને ઘેર જતા રહે, રડારોળ થઈ જાય, મારામારી થઈ જાય. 5મી મિનિટે છોકરા ભેગા રડતા હોય અને મા બાપ 1 મહિનો ના બોલે, કારણ કે છોકરાઓની પાછળ મા બાપ ઝઘડ્યા હોય અને છોકરાઓ પાછા ભેગા રમતા થઈ જાય. આ કદાચ મોટા થતા થતા આપણામાં પ્રવેશતી જતી નેગેટિવિટી છે. ગીતાના 15મા અધ્યાયનો પહેલો શ્લોક છે, ઉર્ધ્વ મૂલ અધ શાખા અશ્વત્થ પ્રાહુર્વ્યયમ. માણસ એક જ એવું પ્રાણી છે કે જેના મૂળ ઉપરની તરફ છે અને શાખાઓ નીચે વિસ્તરેલી છે. અર્થ એ થયો કે તમે જેમ મોટા થતા જાઓ એમ તમારા મૂળ ઉપરની તરફ જોડાતા જાય. તો આપણે કઈ નેગેટિવિટીમાં, કઈ હારી જવાની વૃત્તિમાં જીવીએ છીએ એ સવાલ મારે પૂછવો છે. વાત શરૂ કરવી છે મારા સાવ અંગત પર્સનલ પ્રસંગથી. અજયભાઈ જે ગાળાની વાત કરે છે એ ગાળામાં વડોદરામાં મારા લગ્ન થયેલા. મને શું અધિકાર છે વન્સ મોર જિંદગી પર બોલવાનો, એનો આ જવાબ છે. એ ગાળામાં હું વડોદરામાં પરણેલી. 1 વર્ષ મારા લગ્ન ચાલ્યા અને પછી જે પણ કારણસર એ લગ્ન ન ટક્યા. કોણ ગુનેગાર હતું, કોને ન ફાવ્યું, કોનો સ્વભાવ શું હતો, એમાં પડ્યા વગર આપણે એક સ્પષ્ટતા એવી કરવી જોઈએ કે એ લગ્ન ન ટક્યા. જિંદગીએ કહ્યું ફરી એકવાર, લેટ મી ટ્રાય, લેટ મી વર્ક. મેં ફરી ભણવાનું શરૂ કર્યું, મુંબઈ ગઈ, જિંદગીને ફરી એકવાર જોવાનો પ્રયત્ન કર્યો. એ પછી એક સમયગાળો એવો આવ્યો કે હું ઊંઘની 60 ગોળી ખાઈને સૂઈ ગઈ. હોસ્પિટલમાં એડમિટ થઈ, સ્ટમક વોશ કર્યું, મરતી બચી. આજે તમારી સામે ઊભી છું એટલા માટે કારણ કે એ વખતે બચી ગઈ. જો એ વખતે એ 60 ગોળીઓ પોતાનું કામ કરી ગઈ હોત તો દિવ્ય ભાસ્કરમાં કે લોકસત્તામાં કે ગુજરાત સમાચારમાં 6ઠા 7મા પાને એક નાનકડી નોંધ આવી હોત કે દિગંત ઓઝાની દીકરી આત્મહત્યા કરી છે, અથવા એમનું નિધન થયું છે, અથવા એમનો દેહાંત થયો છે અને બેસનું ફલાણી તારીખે છે, જો રાખ્યું હોત તો, અને ભગવાન એમના આત્માને શાંતિ આપે, રહી ગયેલાને ખોટ જે પડી છે એ પૂરી થાય અને એમને ઈશ્વર આવી પડેલું દુઃખ સહન કરવાની શક્તિ આપે. એ સિવાય બીજું કંઈ જ ન થયું હોત. લોકો મને ભૂલી ગયા હોત, સમય વીતી ગયો હોત, પરિસ્થિતિ એની એ જ રહી હોત. પણ ત્યારે બચી ગઈ તો આજે તમારી સામે ઊભી છું. જિંદગીની ક્ષણ બધાની હું માનું છું ત્યાં સુધી બહુ નાની હોય છે. આવેશની એક જ મિનિટ હોય છે, એક જ ક્ષણ હોય છે કે જ્યારે તમને એમ થાય કે બધું નકામું છે, લોકો નકામા છે, દુનિયા નકામી છે, મિત્રો નકામા છે, પરિવાર નકામો છે, કશું બધા કોઈ કામના જ નથી. મુકેશના ગીતો અમે તો બહુ દુઃખી થતા હતા ત્યારે સાંભળતા હતા. બિચારા આજના છોકરાઓ પાસે તો જગજીતને મુકેશે નથી. એમનું દિલ તૂટશે તો શું સાંભળશે એવો સવાલ મને ઘણીવાર થાય છે. કે અમે તો આમ કેસેટ આવતી હતી એ વખતે, તો જે લોકોને ખબર હશે એમને ખબર હશે, ઘસાઈ જાય કેસેટ ત્યાં સુધી સાંભળીએ. દુઃખ થયું છે ભાઈ, કઈ નાની વાત છે. અને આખી આમ કે દુનિયા બનાને વાલે ક્યાં તેરે મન મેં સમાઈ, તુને કાહે કો દુનિયા બનાવી. અરે ભાઈ, હવે એને બનાવી તો બનાવી યાર, એને શું કરવા ગાળો દો છો? પણ ધીસ ઇઝ વોટ વી ઓલ વર, ધીસ ઇઝ વોટ વી ઓલ આર. આપણને સમયાંતરે નિરાશાના ઉભરા આવે છે. સમયાંતરે લાગે છે કે ઓહો બધું નકામું છે, આ જગત અર્થહીન છે, સંબંધો નશ્વર છે, માણસ નકામો છે. પણ તમે વિચાર કરો કે માણસને માણસ નકામો લાગે છે, ઈશ્વરને કોઈ દિવસ માણસ નકામો નથી લાગ્યો. જો એને લાગ્યો હોત ને તો એને પ્રોડક્શન બંધ કરી દીધું હોત. હનુમાનના મંદિર પાસે બેસીને રામના મંદિર પાસે બેસીને બહુ રડતો હતો, જોરથી રડે. એટલે બીજો માણસ આવ્યો ને એને કહ્યું, શું થયું ભાઈ તને, કેમ રડે છે? તો કે મારી વાઈફ ભાગી ગઈ યાર. એટલે પેલા એ કહ્યું કે તો અહીંયા રામના મંદિર પાસે ક્યાં રડે છે? ત્યાં પેલું હનુમાનનું મંદિર છે ત્યાં રડ. એટલે પેલા એ કહ્યું કેમ? તો કે રામની ભાગી ગઈ એને બી હનુમાન લાવ્યો હતો.
પોતે પોતાની વાઈફને નતો લાવી શક્યો, તું ક્યાં અહીંયા બેસીને રડે છે? ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે જે ઈશ્વર પાસે જઈને આપણે દુઃખ રડીએ છીએ, આપણી ફરિયાદો કરીએ છીએ, કકળાટ મચાવીએ છીએ, એ ઈશ્વરને પોતાને કેટલા દુઃખ છે એવો કોઈ દિવસ વિચાર કર્યો? શિવના ખભે સતીનું શબ છે, એની પત્ની એની સામે અગ્નિસ્નાન કરે છે. કૃષ્ણ જન્મ લે છે અને તરત જ એને એની માંથી જુદા પાડવામાં આવે છે. રામને વનવાસ લેવો પડે છે. મોહમ્મદને કરબલાનું યુદ્ધ લડવું પડે છે. બુદ્ધને ઘર છોડવું પડે છે. મહાવીરના કાનમાં ખીલા ઠોકાય છે. ઈસુને ક્રોસ પર જડી દેવામાં આવે છે. મને એક ભગવાન તો એવો બતાવો કે જેને દુઃખ નથી પડ્યું. એટલે આ જે પોતે દુઃખી છે એની સામે જઈને ક્યાં રડો છો? કમસે કમ એટલું તો કરો કે તમે એનું દુઃખ સમજો. માંઝી નામની એક બહુ સરસ ફિલ્મ તમે કદાચ જોઈ હશે. એમાં છેલ્લે એક બહુ સરસ વાત કહે છે દશરથ માંઝી कि तुम ईश्वर पे भरोसा रख के बैठे हो, क्या पता वो तुम पर भरोसा करके तुम्हारा इंतजार कर रहा हो. કોઈ વાર એવું બને કે ભગવાનને એમ હોય કે ભાઈ આ કરશે. બહુ સુંદર પ્રસંગ છે ભાગવતજીનો. જે લોકો સાંભળતા હશે નિયમિત ભાગવત કથા એને ખબર હશે. એક દિવસ બહુ દિવસ પછી કૃષ્ણ ઘેર પધાર્યા છે. રૂકમણીને મહેલે સંદેશ મોકલ્યો છે કે આજે હું જમવા આવીશ. રૂકમણીએ જમવાની વ્યવસ્થા કરી છે, સરસ દીવા કર્યા છે, રંગોળી પૂરી છે. ભગવાન જમવા આવે છે, થાળ પીરસ્યો છે. જસ્ટ બેસે છે જમવા અને એકદમ ઊભા થઈને દોડે છે દરવાજા સુધી. હાંફતા હાંફતા પાછા આવે છે. રૂકમણી પૂછે છે એકદમ શું થયું? સરસ મજાના જમવા બેઠા હતા ને દોડીને ક્યાં ગયા? તો કે મેં જોયું કે નીચે મારા એક ભક્ત ઉપર લોકો પથ્થરો મારે છે, એટલે મને થયું કે મારે જવું પડે એને બચાવવા માટે. તો રૂકમણી કે પછી? તો કે પછી શું? પછી મેં જોયું કે એણે પોતે નીચે એક પથ્થર ઉપાડ્યો અને ફરીને પાછો માર્યો, એટલે મને થયું કે વેરી ગુડ, એણે મારું કામ ઓછું કર્યું. એણે પોતાનો સ્વ બચાવ કરી લીધો. નાની નાની વાતમાં એણે મને યાદ નથી કર્યો. કેટલી મોટી વાત છે. કમસે કમ પથ્થર ઉપાડીને પાછો તો મારી જ શકાય, એમાં ભગવાનને બોલાવવાની જરૂર નથી. આપણને તો થાય છે કે બધું જ ભગવાન કરે. ગીતામાં કૃષ્ણએ કહ્યું કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત, હું આવીશ. જ્યારે જ્યારે ધર્મ ઉપર ગ્લાનિ થશે, સાધુઓ હેરાન થશે, ત્યારે હું આવીશ. એટલે આપણે એવું ધારી લીધું કે હવે જ્યારે આપણે બોલાવીશું ત્યારે આવશે. નવરો છે, એણે કીધું હતું ને કે હું આવીશ, બોલાવો એને, ઘસો જીન. એક દિવસ એક માણસ દરિયા કિનારેથી પસાર થતો હતો ને એને જીન દીવો મળ્યો. એણે ખૂબ ઘસ્યો, એમાંથી જીન પ્રગટ થયો. જીને કહ્યું કે માંગ, તારે શું જોઈએ છે? હું કોઈ પણ 3 વસ્તુ આપીશ. એટલે માણસે કહ્યું કે યાર કરોડો રૂપિયા આપ. એટલે જીને ઢગલો કરી દીધો પૈસાનો કે ઉઠાવ ચાલ, કેટલા જોઈએ? માણસે કોથળામાં પૈસા ભર્યા. પછી કહ્યું કે એક રૂપના અંબાર જેવી મિસ વર્લ્ડ મારી ગર્લફ્રેન્ડ. જીને આમ કરીને એક છોકરી ઊભી કરી, હાથ અડો તો મેલી થઈ જાય એવી, રૂપાળી એકદમ. પછી માણસે કહ્યું કે યાર એક મસ્ત ઘર જોઈએ. જીને સાટ કરીને એક તમાચો માર્યો. એટલે માણસે કહ્યું કે મારે છે કેમ? તો જીને કહ્યું મૂર્ખના સરદાર, મારી પાસે ઘર હોત તો હું દીવામાં રહેત. એકચ્યુઅલી સમસ્યા કોને નથી ત્યાંથી વાત શરૂ થાય છે. એવું કોણ છે આ જગતમાં કે જે એમ કે મારે કોઈ સમસ્યા જ નથી સાહેબ? મજાની વાત એ છે કે તમે કોઈ પણ માણસને પાર્ટીમાં કોઈ સારી જગ્યાએ મળો ને, બહુ મજા પડે. એ તમને કેમ છો પૂછે, તમે એને જવાબ આપો ને પહેલા કોઈક બીજાને કેમ છો પૂછતો હોય. તમે હજી એની સાથે આંખમાં આંખ મિલાવીને તમે જવાબ આપતા હો કે મજામાં છું અથવા નથી મજામાં, અથવા ત્યાં તો એ તરત બીજા કોઈને કેમ છો પૂછે છે. એને રસ જ નથી તમારામાં. એણે એની હાજરી નોંધાવી, તમે નોંધી, વેરી ગુડ, હવે નેક્સ્ટ. આખી સોસાયટી અપ્રુવલની સોસાયટી છે. કોણ સારું, કોણ ખરાબ, કોણ કેવું, કોણ ભલું, આ બધાનો નિર્ણય ક્યાંથી થાય? તો કે કોઈ નક્કી કરે તો નિર્ણય થાય. ગાડી લઈ આવીએ અને પતિ પત્ની એમાં બેસીને સરસ જૂના ગીતો સાંભળતા ડ્રાઈવ પર જઈએ, એ સુખ નથી. બાજુવાળાએ જોઈ આપણી મર્સિડીઝ? નથી જોઈ તો વરસાદમાં પણ ગરાજની બહાર પાર્ક કરો. અને જો એ પછી પણ નથી જોઈ તો 5 પેંડા લઈ અને જાઓ અને કહો કે અમે ગાડી લીધી. એટલે તરત પૂછે કઈ? એટલે અત્યંત આનંદથી કહેજો મર્સિડીઝ. એની આંખમાં જે ઈર્ષા દેખાય ને એમાં સુખ છે. અને તમારા ગયા પછી તરત એ માણસ પોતાની પત્નીને અથવા પરિવારને કહેશે આ બધું કાળા ધોળા કરીને કમાયો.
આપણે પ્રામાણિક એટલે આપણે ઘેર મર્સિડીઝ નહીં આવે. જુઓ મજા, આખી સોસાયટી અપ્રુવલની છે. બીજા નક્કી કરે એ પ્રમાણે આપણે જીવીએ છીએ. અને મજા એ છે સાહેબ કે બીજાના સુખ કરતા આપણું ઓછું છે ને બીજાના દુઃખ કરતા આપણું વધારે છે. આ સતત કમ્પેરિઝન આપણા મનમાં ચાલ્યા જ કરે છે. એકચ્યુઅલી ઊંધું હોવું જોઈએ પણ એવું થતું નથી. ટીવી ચાલુ કરો અને તમે જો જુઓ તો તમને સમજાય કે 1 કલાકની અંદર પાતળા થાઓ, ગોરા થાઓ, વાળ કાળા કરો, વજન ઘટાડો, ચશ્મા સારા પહેરો, રૂપાળા દેખાઓ, કપડાં ખરીદો, દાગીના ખરીદો, આ જ જાહેરાત આવે છે. સતત તમારી અંદર વધુ ને વધુ ને વધુ ને વધુની ઈચ્છા જાગૃત કરવામાં આવે છે. સતત તમને એવું રિયલાઇઝ કરાવવામાં આવે છે કે તમારી પાસે જે છે એ બધું નકામું છે, હજી બીજું કશું તમારે ખરીદવું જોઈએ. અને એનો સૌથી મોટો દાખલો એ છે, તમે બધાએ અનુભવ્યો હશે કે ટીનેજના છોકરાઓને બહાર જવું હોય, પાર્ટીમાં જવું હોય, લગ્નમાં જવું હોય, કબાટ ખોલીને પહેલું વાક્ય બોલે, મારી પાસે કપડાં જ નથી. કારણ કે પેલા જે ટીવીમાં દેખાય છે, મિંત્રામાં, ફલાણામાં, ઢીકડામાં, એ નથી. આ તો છે, આ તો પહેરી લીધા, આ તો પતી ગયા, આ તો થઈ ગયા, પણ હવે જે દેખાય છે તે નથી. અસંતોષ બહુ ઇન્ટરેસ્ટિંગ વાત છે. જો એ પ્રમાણમાં હોય, જો એ બરોબર લેવલ પર હોય ને તો પ્રગતિનું કારણ બને છે, વિકાસનું કારણ બને છે. કોઈ માણસને એમ થાય કે ના યાર, હું હજી કામ કરી શકું એમ છું, હું હજી કંઈ સારું કરી શકું એમ છું, મારે હજી સારું પુસ્તક લખવાનું બાકી છે, મારે હજી સારું ચિત્ર બનાવવાનું બાકી છે, મારે હજી કશું સારું ગાવું છે, મારે હજી કશું સારું કરવું છે. આ અસંતોષ બહુ ઇન્ટરેસ્ટિંગ છે, હોવો જોઈએ. આ અસંતોષ વિના કોઈ આગળ વધી જ શકે નહીં. બહુ સુંદર એક શબ્દ વાપર્યો છે સલીમ ખાને એને માટે, ડિવાઇન ડિસસેટિસ્ફેક્શન, દૈવી અસંતોષ. આ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. દૈવી અસંતોષ હોવો જોઈએ. તમને તમારી કેપેસિટીની ખબર હોય તો તમને એમ થવું જોઈએ કે મારે હજી કંઈક કરવું છે. પહેલી વખત જ્યારે એડમંડ હિલેરી ચઢે છે ત્યારે એ પાછો આવે છે, એ એવરેસ્ટ સર નથી કરી શકતો. વચ્ચે તોફાન આવે છે બરફનું, એ પડી જાય છે, બેહોશ થઈ જાય છે, 2 દિવસ બેહોશ પડી રહે છે અને પાછો આવે છે. પાછો આવે છે ત્યારે એવરેસ્ટના બેઝ કેમ્પ પર ઊભો રહીને એ એવરેસ્ટ તરફ જોઈને કહે છે કે દોસ્ત, આ વખતે તો તે મને પાછો મોકલી દીધો. આ એમના પુસ્તકમાં છે કે આ વખતે તો તે મને પાછો મોકલી દીધો, હું પાછો જઈ રહ્યો છું, પણ હું પાછો આવીશ. અને એક વાત યાદ રાખજે કે હું તો માણસ છું, એટલે ફરી ફરીને પાછો આવી શકીશ. તું તો પર્વત છે, તારે અહીં જ ઊભા રહેવું પડશે, તું ક્યાંય નહીં જઈ શકે. એટલે મારે હું પાછો આવીશ ત્યારે પણ તું તો અહીંયા જ હોઈશ. સર આર્થર એશ, ટેનિસ પ્લેયર, એને એઇડ્સ થયો. કેમ? તો કે બ્લડ ટ્રાન્સફ્યુઝનમાં. પત્રકારો એની પાસે આવ્યા અને પૂછ્યું કે તમને એવું નથી થતું કે વાય મી? સાવ નજીવી બાબતમાં તમને લોહી ચડાવવામાંથી આ એઇડ્સ થઈ ગયો ને હવે તમે મૃત્યુ પામશો, તો તમને એવો વિચાર નથી આવતો કે અરે રે યાર, મારી જ સાથે આવું કેમ થયું? અને ત્યારે આર્થર એશ જવાબ આપે છે કે એવું છે કે હું જ્યારે ટેનિસ પ્લેયર હતો અને ટાઇટલ પર ટાઇટલ જીતતો હતો, જ્યારે છોકરીઓ જેકેટ્સ ઉતારીને મેદાનમાં મારે માટે દોડી આવતી હતી, જ્યારે ઓટોગ્રાફ માટે ટોળા થતા હતા, લોકો મારા પગમાં આળોટતા હતા, મારા ફોટા છપાતા હતા, ત્યારે તો મેં કોઈ દિવસ ના પૂછ્યું વાય મી? ત્યારે તો મેં કોઈ દિવસ ના કહ્યું કે આ બધું સુખ મારે જ માટે કેમ? પણ જ્યારે દુઃખ આવ્યું ત્યારે મેં પૂછ્યું વાય મી? હું કેમ? અરે રે, બધું મારી જ સાથે થાય છે. સુખી હોઈએ, મજા કરતા હોઈએ, ખૂબ કમાતા હોઈએ, ખૂબ મિત્રો હોય, ખૂબ જલસા હોય, ત્યારે કોઈ દિવસ આપણે એવું નથી કહેતા કે અરે રે હે ઈશ્વર, આ બધું મને કેમ આપે છે? ત્યારે તો બહુ મજા આવે છે. પણ જો સહેજ દુઃખ આવ્યું, સહેજ ધાર્યું ના થયું, સહેજ કંઈક ગડબડ થઈ, તો તરત જ આપણે જિંદગીને ગાળો દેવા માંડીએ છીએ. આવી તો કઈ જિંદગી હોય, આ તો કઈ લાઈફ છે? સાહેબ, ભીખુદાન ગઢવીનું નામ તમે બધાએ સાંભળ્યું હશે. ભીખુદાનભાઈ એક બહુ મજાની વાત કરેલી. પ્રોગ્રામમાંથી પાછા આવે ને એટલે દર વખતે કમ્પ્લેન કરે, આ ઉજાગરા થાય છે ને, ધક્કા ખાવા પડે છે ને, આ કંટાળી જવાય છે ને, ખાવાના ઠેકાણા નથી રહેતા ને, ઊંઘ પૂરી નથી થતી ને. આવું 20 વર્ષ ચાલ્યું. દર વખતે પ્રોગ્રામમાં જાય, પાછા આવીને કમ્પ્લેન કરે. લગ્નને 20 વર્ષ પૂરા થયા ત્યારે એક દિવસ એમના પત્નીએ નમ્ર અવાજે બહુ શાંતિથી કહ્યું કે આ 20 વર્ષ થયા, તમને કાયમ પ્રોગ્રામમાં જતા જોઉં છું, પણ મને યાદ નથી કે કોઈ દી કોઈ આવ્યું હોય ને તમને ઢહેડીને લઈ ગયું હોય. તમે જાઓ છો તો તમારી મરજીથી, તમને ઉત્સાહ છે, ફટાફટ ડાયરી જોઈને તારીખો આપો છો, પછી શું કરવા કમ્પ્લેન કરો છો?
શું છે આ જિંદગી? જો એને આપણે વન્સ મોર કહેવાના હોઈએ તો વન્સ મોર કહેતા પહેલા એટલું તો સમજી લઈએ કે આ જિંદગી શું છે. જન્મ લેવો, શ્વાસ લેવો, જીવતા રહેવું, દિવસો વિતાવવા, કેલેન્ડરની તારીખો બદલાતી રહે, વરસમાં વરસ ઉમેરાતું રહે, કેન્ડલ પર મીણબત્તીઓ વધતી રહે, પ્રેમ થાય, દિલ તૂટી જાય, લગ્ન થાય, લગ્ન તૂટી જાય અથવા ટકી રહે, સંતાન થાય, સંતાન મોટું થાય, ગરડા થઈએ, વાળ ધોળા થાય, ની રિપ્લેસમેન્ટ થાય, કરોડરજ્જુ દુખવા આવે. આ જ એક પ્રવાહ છે જેમાં આપણે જીવીએ, જેમાં આપણે જીવતા રહીએ અને પૂરી થઈ જાય. તો એવા લોકોને આપણે કેમ યાદ નથી કરતા કે જે આ પ્રવાસમાં પસાર થયા છે ને છતાંય નથી થયા. મેર્લિન મોનરો પહેલી વાર મોડલિંગ કરવા જાય છે બ્લુ સ્ટાર નામની કંપનીમાં. ફોટા પાડે છે એના અને એને કહેવામાં આવે છે કે બેન લગન બગન કરી લો, તમારું કંઈ ઠેકાણું નહીં પડે, તમે જિંદગીમાં ક્યારેય મોડલિંગ નહીં કરી શકો. આજે પણ મેરિલિન મોનરો જેવા દેખાવા માટે લોકો પ્લાસ્ટિક સર્જરી કરાવે છે અને સુંદરતાનો એ આઈડિયલ માનવામાં આવે છે. એલ્વિસ પ્રેસ્લી પહેલી વાર ગાવા ગયા ત્યારે એને સ્ટુડિયોમાંથી કાઢી મૂકવામાં આવેલા અને એમ કહેવામાં આવેલું કે તમારો અવાજ કોઈ દિવસ ચાલશે જ નહીં ભાઈ, આ ગાયકનો અવાજ જ નથી, તું ટ્રક ડ્રાઈવર થઈ જા, કોઈ સ્ટોરમાં નોકરી લઈ લે. અને એલ્વિસ પ્રેસ્લીએ રોક એન્ડ રોલને એક નવું સ્ટારડમ આપ્યું, એક નવી જગ્યા ઊભી કરી આપી એને માટે. અમિતાભ બચ્ચન ઓલ ઇન્ડિયા રેડિયોમાં અવાજનો ટેસ્ટ આપવા ગયા તો કહ્યું કે ભાઈ મહેરબાની કરો, તમારો અવાજ અહીંયા રેડિયોમાં નહીં ચાલે. આજે અવાજ ભારતના એક્ટરના અવાજની ઓળખ થઈ ગયો છે. કોણ શું કહે છે એના ઉપર આધાર છે આપણી જિંદગીનો. આ દેશમાં સૌથી મોટો પ્રોબ્લેમ શું છે એવું તમને કોઈ પૂછે તો તમે શું જવાબ આપશો? મારી પાસે એનો જવાબ એવો છે કે સબસે બડા રોગ ક્યા કહેંગે લોગ. આ દેશમાં સૌથી મોટો રોગ એ છે લોકો શું કહેશે. લોકો સારું કહેશે, લોકો ખરાબ કહેશે, લોકો વખાણ કરશે, લોકો વખાણ નહીં કરે. લોકો કોણ? આપણે જ બનાવ્યો છે આ સમાજ, આપણામાંથી જ સર્જાયો છે આ સમાજ. આજથી 125 વર્ષ પહેલા મારા મધરના દાદાજીએ વલસાડ પાસે આવેલા ઉમરસાડી ગામમાં એમની દીકરીના પુનર્વિવાહ કર્યા. સ્વામી આનંદે આ એમના નિબંધોમાં લખ્યું છે. મોનજી રુદર એમની દીકરી બાળ વિધવા થઈ, બાળ વિધવા દીકરીના પુનર્લગ્ન કર્યા અને જ્ઞાતિલાઓએ એમને ન્યાત બાર મૂક્યા. એ જમાનામાં ન્યાત બાર મૂકવાની બહુ મોટી બીક હતી. કોઈ તમારે ઘરે આવે નહીં, રોટી બેટી વ્યવહાર થાય નહીં, એ હદ સુધી કે હજામ આવે નહીં, નાઈ આવે નહીં. દાઢી વધી ગઈ, નિમાણા થઈને ફરે પતિ, પત્નીથી સહન થયું નહીં. ઓટલા ઉપર અસ્ત્રો અને પાણીની વાડકી લઈને બેઠા અને એણે કહ્યું કે લાવ હું તારી દાઢી કરું. પત્નીએ ઓટલા પર પતિની દાઢી કરી અને કહ્યું કે હજમ ન આવે તો શું થયું, હું છું ને તારી સાથે. હું આને પુરુષ સમોવડી સ્ત્રી કહું છું, હું આને પૂર્ણપણે જીવતી સ્ત્રી કહું છું. હું એ ડીએનએ માંથી આવું છું. જીવવું એટલે શ્વાસ લેવા અથવા અમુક તમુક નંબર શ્વાસના શરૂ થાય ત્યાંથી પૂરા થાય, ભગવાને જેટલી અમાઉન્ટ આપી હોય એટલી તમે વાપરી નાખો. આપણે બધા પાસબુક અપડેટ કરાવીએ, દર મહિનો થાય, 2 મહિના થાય એટલે બેંકમાં જઈને ખડખડ કરીને પાસબુક અપડેટ કરીએ, જોઈએ કેટલા થયા, કેટલા થયા, કેટલા થયા. કોઈએ કદી શ્વાસ બુક અપડેટ કરી છે? કેટલા શ્વાસ ગયા ને કેટલા રહ્યા એવો વિચાર કોઈ દિવસ કર્યો આપણે? જિંદગી એટલે કોઈ જન્મથી મૃત્યુ સુધીનો પ્રવાસ નથી. જિંદગી એટલે તમારી ઓળખ નથી. જિંદગી એટલે તમારો ડીએનએ નથી. જિંદગી એટલે તમારું નામ, સરનામું, અટક, તમારા મા બાપનું નામ, તમારો 7/12 નો ઉતારો, તમારું રેશન કાર્ડ, તમારું આધાર કાર્ડ, તમારું લાયસન્સ નથી. જિંદગી તો એ છે કે જેને તમે મુઠ્ઠીમાં પકડીને જોઈ શકો, તમને સમજાય કે હા યાર આ તો કર્યું, જીવી ગયા, મજા કરી, માણ્યું. તમે વિચારી જુઓ, સવારના ઉઠીને તમે સૂર્યોદય જો 15 દિવસ જુઓ ને તો તમને સમજાય કે કોઈ પણ 2 સૂર્યોદય સરખા નથી. આ ગઈકાલ જેવો નથી. કેટલી મજાની વાત છે. જગતના આટલા બધા મોટા વિશ્વમાં રોજ નવો સૂર્યોદય થાય છે. પાંદડા ખરી જાય, એ પાંદડા ફરી આવે ત્યારે એનો રંગ સાવ જુદો જ લીલો હોય છે. કેટલા ગ્રીન, કેટલા બ્લુ, કેટલા બ્રાઉન, કેટલી જાતના વરસાદ. ક્યાંક ડ્રિઝલિંગ થાય, ક્યાંક ધોધમાર પડે, ક્યાંક મુશળધાર પડે, ક્યાંક ટેરેન્શિયલ રેન પડે. વરસાદ પણ ઈશ્વર જુદો જુદો આપે છે. પાંદડા જુદા જુદા, જમીનના રંગ જુદા, આકાશના રંગ જુદા, સૂર્યોદય જુદા, સૂર્યાસ્ત જુદા, બધું જ અલગ. અને છતાંય આ જગતને કેવું એક સૂત્રમાં બાંધી રાખે છે.
નાનકડું બાળક જન્મે ને રડે ત્યાંથી શરૂ કરીને માણસ મરી જાય ને બીજા રડે ત્યાં સુધીનો એક આખો પ્રવાસ એ જિંદગી છે. ઘણીવાર એવું થાય કે કેટલા બધા લોકો ગુજરી જાય ત્યારે માણસોને રાહતની લાગણી થાય. થતી જ હશે, મને વિશ્વાસ છે. મેં જોયા છે એવા સંબંધો કે ચાલો છૂટ્યા અને કેટલાક લોકો ગુજરી જાય ને અજાણ્યાને ખબર પડે કે એમ ગુજરી ગયા. અરે રે, સાવ જેની સાથે કોઈ સંબંધ નથી એને તમારી ગેરહાજરી વર્તાય એ જિંદગી છે. તમારી સાવ નજીક હોય, તમારા પોતાના હોય અને તમારી ગેરહાજરી ઝંખે એ જિંદગી નથી. દાંપત્ય જીવનથી શરૂ કરીને માતા પિતા સાથેના સંબંધોથી શરૂ કરીને સંતાનો સાથેના સંબંધોથી શરૂ કરીને કેટલી બધી જગ્યાએ જિંદગીના જીક્સોના ટુકડા વેરાયેલા છે. બધા ઊભા એક પછી એક લઈને એક આખું ચિત્ર બનાવવાનું છે. તમે વિચાર કરો, માતા પિતા સાથેના સંબંધોથી શરૂ કરીએ તો આપણને સમજાય કે એક બાળક માટે માતા પિતા કેટલું કરે છે. એક સંતાન જન્મ લે ત્યાંથી શરૂ કરીને, એટલે માં 9 મહિના પેટમાં રાખે, પોતાના લોહી પોતાના શ્વાસથી સિંચે, ત્યાંથી શરૂ કરીને સંતાન ચાલી ન શકે તો ઊંચકીને ફરે, એને માટે ઉજાગરા કરે, ખાઈ ન શકે તો ખવડાવે. હમણાં જોની લીવર સાહેબના એક કાર્યક્રમમાં હું ગયેલી અને એટલો સુંદર એક પીસ એમણે પરફોર્મ કર્યો કે એક માણસ રોજ બસ સ્ટેન્ડ પર ઊભો રહે છે અને બસ સ્ટેન્ડની સામે એક બારી છે. એ બારીમાં માં રોજ પોતાના બાળકને જમાડે છે. પેલા માણસનો પોતાની ઓફિસે જવાનો સમય અને માનો બાળકને જમાડવાનો સમય. 1 કલાક બસ ન આવે તો માં 1 કલાક જોકર બને ને આમ કરે ને આમ કરે ને ફલાણું કરે ને વાર્તા કે પણ થાળી પૂરી કરે. એ આ માણસ રોજ જુએ છે. પછી માણસની બદલી થાય છે, વર્ષો થાય છે અને વર્ષો પછી ફરીથી એ માણસ ત્યાં પાછો આવે છે, પણ પેલું દ્રશ્ય એની સ્મૃતિમાં અકબંધ છે. ફરી એ જ બસ સ્ટોપ પર જઈને ઊભો રહે છે તો સામેની બારીમાં એક વૃદ્ધ સ્ત્રી એકલી ઊભી છે. એક માણસ આવે છે એને જમવાનો આગ્રહ કરે છે, સ્ત્રી ના પાડે છે. એક બહેન આવે છે એને જમવાનો આગ્રહ કરે છે, સ્ત્રી ના પાડે છે. આ માણસ સીડી ચડીને ઉપર જાય છે અને કહે છે કે મારે આ બહેનને મળવું છે, હું વર્ષો પહેલા એમને જોતો હતો. અંદર જાય છે, બહેન લગભગ ચિત્તભ્રમ જેવી સ્થિતિમાં છે. નર્સ ફરિયાદ કરે છે કે છેલ્લા અઠવાડિયાથી ખાતા નથી. માણસ જઈને પેલા બહેનને કહે છે કે જમી લો ને, અને નર્સ કહે છે કે એનો દીકરો આવશે તો જમશે એવું મને લાગે છે. માણસ કહે છે ક્યાં છે એનો દીકરો? હવે તો મોટો થઈ ગયો છે, કે સાચે બહુ જ મોટો થઈ ગયો છે, બહુ મોટો માણસ થઈ ગયો છે. કે એમ ક્યાં રહે છે? માણસ જાય છે, એના દીકરાને કહે છે કે તારી માં તને ઝંખે છે, તું જા મળવા. દીકરો આવે છે 2 કમાન્ડો સાથે, 2 પોલીસ ઓફિસર સાથે, મોટો નેતા છે. આવીને એની માને કહે છે કે ભાઈ જમી લે ને, કેમ આમ કરે છે? તને ખબર નથી તું નહીં જમે તો તારી તબિયત નહીં સારી રહે? આ 2 નર્સો રાખી છે, આ ડૉક્ટર રાખ્યા છે, તને ખબર નથી પડતી કે તારે ખાઈ લેવું જોઈએ? છેક ત્યાંથી મને અહીંયા બોલાવ્યો, કેટલો સમય બગડ્યો. અને ત્યારે પેલો માણસ એને કહે છે કે મેં આ બસ સ્ટેન્ડ પર ઊભા રહીને 2 વર્ષ સુધી રોજ 1 કલાક તારી માને બગાડતી જોઈ છે. તારી પાસે 1 કલાક નથી તારી માને જમાડવાનું? પણ આ વાત આપણે સાંભળીએ ત્યારે સમજાય કે આ કેટલી બધી હૃદય વલોવી નાખનારી વાત છે. આપણે કેટલા બધા પૈસા કમાવા માંગીએ છીએ, બધા જ, હું પણ હોઈશ એમાં. દરેક માણસને એમ છે કે હું ખૂબ સંપત્તિ, ખૂબ સત્તા, હું એવી જગ્યાએ પહોંચી જાઉં જ્યાં મને બીજા સ્પર્શી ન શકે, બીજાથી આગળ નીકળી જાઉં, હરીફાઈ કરું. જિંદગી આપણને આ હરીફાઈમાં થકવી નાખે છે. 2 લોકો સાથે નીકળ્યા હોય દાંપત્ય જીવનના પ્રવાસમાં, સપ્તપદીના 7 વચન આપીને એકબીજાનો હાથ પકડીને. સાહેબ, ઇન્ટરેસ્ટિંગ એક વાત એવી છે કે તમે કોઈનો હાથ પકડો ને તો તમે તમારા જમણા હાથે પકડો ને તો એનો ડાબો જ પકડી શકો. તમે કોઈ દિવસ તમારા જમણા હાથે કોઈનો જમણો હાથ ન પકડી શકો. 2 જણા જો સાથે ચાલવા માંગતા હોય તો એમણે એકબીજાનો ડાબો અને જમણો હાથ જ પકડવો પડે. એનો અર્થ એમ થયો કે 2 જુદા માણસો છે, જુદા વિચારો છે, જુદી માન્યતાઓ છે, જુદા ઉછેર છે. આ જુદી માન્યતા, જુદા ઉછેર, જુદા વિચારો જુદી દિશામાં જવાને બદલે એક જ દિશામાં જાય, એનો અર્થ દાંપત્ય છે. 2 જણા સાથે નીકળે, એક જણ દોડતું નીકળી જાય અને બીજું ધીમે ધીમે પાછળ આવે. બહુ ક્યારેક આ દાંપત્ય જીવનના સવાલો બહુ થકવી નાખનારા હોય છે. પ્રેમ એટલે શું એવું ઘણા લોકો મને પૂછે છે કે બેન પ્રેમ એટલે શું? અને ત્યારે મને હસવું પણ આવે, વિચાર પણ આવે કે પ્રેમ એટલે શું? હિન્દી સિનેમાએ એવો દાટ વાળ્યો છે પ્રેમ બતાવીને. 2 જણા એકબીજાની ઉપર પડી જાય એટલે પ્રેમ થઈ જાય. આવું બને કોઈ દિવસ?
બે જણાને ઝઘડતા હોય એકબીજાની સાથે અને ઝઘડતા ઝઘડતા જો પડે ને આમ ઉપર એકબીજાની ઉપર રોલ થઈ જાય ને આમ નજીક આવી જાય તો પ્રેમ થઈ જાય. આ હિન્દી સિનેમાનો પ્રેમ છે. પહેલાના જમાનામાં બે ફૂલો આમ નજીક આવે એટલે પ્રેમ થઈ ગયો. હવે તો એ લોકો એવી મર્યાદા પણ છોડી દીધી છે. જેને જેમ ફાવે તેમ હિન્દી સિનેમામાં શૂટ કરે છે, જેને જેમ ફાવે એમ પ્રેમની વાત કરે છે. હમણાં એક મેં ગીત સાંભળ્યું કે આજે રાત્રે આપણે ભેગા રહીએ, કાલ સવારે એકબીજાને ઓળખીશું નહીં, કલ સે અજનબી બન જાએંગે, વન નાઇટ સ્ટેન્ડ. ત્યારે મને એક સવાલ થાય છે કે શરીર અને પ્રેમ એકબીજાની સાથે જે જોડવાની આ આખી રમત છે, એણે દાંપત્ય જીવનનો સત્યાનાશ કર્યું છે. પહેલી રાતની વાતો તમે બહુ સાંભળી હશે, ફૂલો લગાવે ને આમ કરે ને, ફર્સ્ટ નાઇટ વિતે મિત્રો પણ ચડાવે ને, આ બાજુ બેનપણીઓ પણ ચડાવે ને. એકચ્યુઅલી જે લોકો સાચે જ વિધિસર અરેન્જ મેરેજથી પરણ્યા છે ને એને ખબર છે કે પહેલી રાત એટલી ભયાનક હોય છે સાહેબ. પગે લાગી લાગીને કમર દુખી ગઈ હોય, ધુમાડો ગળામાં ગયો હોય, ત્રાસ માનસિક થયો હોય, બધાએ મેથી મારી હોય આખા દિવસ દરમિયાન કે આમ કરાય ને આમ ન કરાય ને, ભારે સાડી પહેરી રાખી હોય. પેલા આપણે ભારે, અને અમારા જમાનામાં તો મે મહિનામાં સૂટ પહેરાવે સાહેબ. તમારી ઈચ્છા હોય કે ન હોય, માતા પિતા એમની પ્રતિષ્ઠા ખાતર તમને મેમાં સૂટ પહેરાવે. બહુ આમ તમે વિચારો કે એક વરરાજા થવું એ કે બહુ સાદી રમત નથી, ધીરજ માગી લેતી ગેમ છે. અમારા સાંઈરામભાઈ બહુ સરસ કહે છે કે આ જાનડીઓ મોટે મોટેથી ગાય, ઢોલ વગાડે, લૂણ ખખડાવે, બધા નાચે કૂદે, બેન્ડ વાગે, આવું શું કામ કરતા હશે? આટલો ઘોંઘાટ કેમ કરે? આ એટલા માટે કરે કે વરરાજાનું મગજ બહેર મારી જાય. જો સહેજ પણ એનું મગજ ચાલતું હોય ને સાહેબ, તો ગોર મહારાજ કહે છે સાવધાન સાવધાન સાવધાન. પણ પેલું સાવધાન તરફ એનું ધ્યાન જતું જ નથી, જવા દેતા જ નથી. બિચારો સાવધાનને બદલે ગાફેલ થઈને લગ્ન કરી લે છે અને પછી એને સમજાય છે કે ફસાયા. તમે વિચાર કરો, આ પૈડું સીંચે જાન પાછી જાય ત્યારે લીંબુ ન મૂકે, તડબૂચ ન મૂકે, સંતરું ન મૂકે, એપલ ન મૂકે, નારિયેળ જ કેમ મૂકે? એવો વિચાર કર્યો કોઈ દિવસ? કેમ નારિયેળનો જ વિચાર આવ્યો બધાને? તમે નારિયેળ મૂકો ને એના પરથી ગાડી પસાર થાય ને, પછી જે રીતે છોતરા ફાટે ને, મૂળ એમ કહેવામાં આવે છે વરરાજા અને પત્ની બંનેને કે હવે આવા છોતરા ફાટશે. ભયાનક જિંદગી શરૂ થઈ સાહેબ. હવે જો મજા. એક પતિ પત્નીની પહેલી રાત હતી. પતિ રૂમમાં આવ્યો, પત્ની ઘૂંઘટ તાણીને સરસ બેઠેલી. પતિ બાજુમાં બેઠો ને એણે કહ્યું કે જો સાંભળ, વડીલોનું માન રાખજે, આ ઘરની મર્યાદા રાખજે, સૌ સાથે સારી રીતે વર્તજે, મોટાને માન આપજે, નાનાને સ્નેહ કરજે, જવાબદારી લેજે. સામે જવાબ નહીં આપતી એટલે પત્નીએ ઊભા થઈને આમ બારણું ખોલી નાખ્યું અને બૂમ પાડી, ચલો ચલો બધા અંદર, સત્સંગ થાય છે. આમ જુઓ ને તો હસવું આવે એવી વાત છે, ને આમ જુઓ ને તો બહુ ગંભીરતાથી લેવા જેવી આ બાબત છે. આપણને કોઈ પણ સારી વાત એ સત્સંગ જ લાગે છે. આપણને કોઈ પણ સલાહ એ લોડ જ લાગે છે. નાના છોકરાઓને તમે સલાહ આપો, ટીનેજરને, આમ કરે છે બેટા હવે થોડો જવાબદાર થા, લોડ ના લઈશ મારો, બસ થઈ ગયું, જાઉં. ત્યારે એક સવાલ એવો થાય છે કે આ નવી પેઢી જે પ્રસન્ન દાંપત્યનું પરિણામ છે, અથવા પતિ પત્નીએ ખૂબ સ્નેહથી સિંચીને ઉછેરેલા સંતાનો છે, એને અચાનક શું થઈ જાય છે? જે લોકો લગ્ન પહેલા 1-1 કલાક ફોન ઉપર વાત કરતા હતા, લાંબા લાંબા 8-8 પાનાના પત્રો લખતા હતા, એકબીજાને મળવા માટે સાયકલ લઈને કેટલા કિલોમીટર જતા હતા, એ લોકોને તમે થોડાક જ વર્ષોમાં જુઓ તો આખો સુર બદલાઈ જાય. પહેલા ફોન ન આવે તો પડોશીને ત્યાં જઈને 4 વાર, કેટલાક લોકોને તો ઘેરે ફોન નહોતો, પડોશીને ત્યાં 4 વાર પૂછી આવે, ફોન આવ્યો? ફોન અચ્છા આવે તો બોલાવજો, ચાલુ તો છે ને ફોન. આટલું બધું ચિત્ત તમારું એનો અવાજ સાંભળવામાં છે. અને પછી થોડા સમય પછી ફોન આવે, રિંગ વાગે, હા બોલ, શું હતું? ત્યારે એક સવાલ થાય છે કે એવું શું થઈ જાય છે? જિંદગી ક્યાં જતી રહે છે વચ્ચેથી? બે લોકોની વચ્ચે આખે આખી જિંદગીનો મોટો બંચ હતો, એ ક્યાં ગયો?
એ ફૂલો હતા, એ રંગ હતા, એ ખુશ્બુ હતી, એ સુગંધ હતી, એ શ્વાસ હતો, એ વાલ હતું, એ પ્રેમ હતો, એ પ્રતીક્ષા હતી, એ સમર્પણ હતું, એ સ્નેહ હતો. ક્યાં ગયું બધું? આટલું બધું લાંબુ લિસ્ટ હતું, એ ક્યાં ગયું? શું થઈ ગયું? એક પતિ પત્નીના લગ્નને 25 વર્ષ પૂરા થયા. પત્ની સરસ તૈયાર થઈને આવ્યા. પતિને કહ્યું કે હલો, આજે લગ્નને 25 વર્ષ પૂરા થયા. પતિ છાપું વાંચતા હતા. એણે કહ્યું પત્નીએ કહ્યું કે આજથી 25 વર્ષ પહેલા પરણીને હું આ ઘરમાં આવેલી. પતિએ કહ્યું પત્નીએ કહ્યું કે તમને યાદ છે એ દિવસે તમે મને આઈ લવ યુ કહેલું? પતિએ કહ્યું એટલે પત્નીએ કહ્યું એ પછી તમે મને ક્યારેય આઈ લવ યુ નથી કહ્યું. પતિએ છાપું ખસેડ્યું, પત્ની સામે જોયું ને કહ્યું જો સ્થિતિ એ જ છે, બદલાશે તો કહીશ. આ આઈ લવ યુ પણ બહુ રસપ્રદ હોય છે. કેટલાક લોકોને તમે એરપોર્ટ પર જોયા હશે વાત કરતા હોય, ફ્લાઇટનું અનાઉન્સમેન્ટ થઈ જાય, ફોન પર વાત કરતા હોય અને આ ચાલ ભાઈ ચાલ હવે અનાઉન્સમેન્ટ થયું, બંધ કરાવે છે. આ લવ યુ ચાલ લવ યુ. આ લવ યુ કહેવાની રીત છે, પૂર્ણ વિરામની જેમ વાપરે છે. મૂક હવે ફોન, લવ યુ. આ બધું જ ખરેખર જિંદગીના ટુકડા છે. કોઈને ચાહી શકવું, કોઈની પ્રતીક્ષા કરવી, કોઈને માટે સ્નેહ હોવો, કોઈને માટે કરુણા હોવી, આ બધા જ જિંદગીના ટુકડા છે. આ જીક્સો જોડતા જઈશું ને તો એક આખી જિંદગી બનશે. જિંદગી એ કોઈ પાત્ર નથી, જિંદગી એ કોઈ વસ્તુ નથી, જિંદગી એ કોઈ શ્વાસથી બનેલું રમકડું નથી, જિંદગી એ કોઈ સમયનો ટુકડો નથી, જિંદગી એ કોઈ કેલેન્ડર નથી, જિંદગી એ કોઈ ડાયરી નથી. જિંદગી આવા જીક્સોના ટુકડા છે જેને તમે એક પછી એક જોડતા જશો તો એક પૂર્ણ ચિત્ર બનશે. શું છે આ પૂર્ણ ચિત્ર? ઉનાળામાં તમારા ઘરમાં કેરી આવતી હોય અને તમારા ઘરમાં કોઈ કામ કરતી બાઈ હોય તો એના ઘરમાં પણ અડધી પેટી કેરી જાય, એ જિંદગી છે. પ્રેમથી તમે એની સાથે વહેંચીને ખાઓ, એ જિંદગી છે. તમારા બાળકોને એમ કહો કે એમના કપડાં જો વધારાના હોય તો એમની જાતે કાઢે અને એની જાતે જઈને એવા બાળકોને આપી આવે કે જેની પાસે એક જોડી કપડાં પણ પૂરા નથી, એ જિંદગી છે. તમારા ડ્રાઈવરની પત્ની બીમાર હોય અને રજા પાડે તો એના પર મગજ ગુમાવવાને બદલે એને એમ કહેવું કે જોજે એને સારું થાય ને પછી જ આવજે ભાઈ. આપણે કેટલા બધા સ્વાર્થી છીએ એવો વિચાર કદી કર્યો છે? આપણા ઘરમાં કામ કરતી બાઈ ના આવે તો મગજ જતું રહે, ડ્રાઈવર ના આવે તો મગજ જતું રહે, ઓફિસમાં કામ કરતો માણસ ના આવે તો મગજ જતું રહે. કેમ? કારણ કે એને રજા નહીં પાડવાની અને તમે શાંતિથી ક્રિકેટ મેચ જોવા માટે રજા પાડી શકો. એના ઘરમાં બીમારી હોય, એનું સંતાન બીમાર હોય, પત્ની બીમાર હોય તો પણ એને રજા નહીં પાડવાની. જુઠ્ઠો છે સાલો. અને આપણે ક્રિકેટ મેચ જોવા માટે, કોઈના લગ્નમાં જવા માટે, એનિવર્સરી ઉજવવા માટે રજા પાડી શકીએ. કેમ? કારણ કે આપણી પાસે એટલા પૈસા છે. જિંદગી બહુ અઘરી નથી પણ બહુ મોંઘી છે. જે લોકો નિરાશ થઈ જાય છે, જે લોકોને એમ લાગે છે કે આ ડિપ્રેશન છે. હમણાં દીપિકા પાદુકોણનો એક બહુ સુંદર ઇન્ટરવ્યૂ ટેલિવિઝન પર આવેલો જે હજી યુટ્યુબ પર ઉપલબ્ધ છે. હું માનું છું દરેક માણસે આ ઇન્ટરવ્યૂ જોવો જોઈએ, જેમાં દીપિકા પાદુકોણે ડિપ્રેશન વિશે વાત કરી છે. ટોપની હિરોઈન, ઉત્તમ ફિલ્મો કરે, ખૂબ રૂપાળી, બબ્બે રિલેશનશિપમાંથી પસાર થઈ, ટોપના એક્ટર્સ સાથે. શું થયું એને? કેમ ડિપ્રેશન આવ્યું? ડિપ્રેશન એ હદનું કે એણે આપઘાતનો પણ પ્રયત્ન કર્યો. કેમ થયું આવું? મોનિકા લેવિન્સ્કીનો એક ઇન્ટરવ્યૂ એક બહુ સુંદર લાઈન કહી છે એમાં મોનિકા લેવિન્સ્કીએ કે 22 વર્ષની દુનિયાની લગભગ 100માંથી 80 છોકરીઓ એના બોસના પ્રેમમાં પડે છે. અને આ બહુ સ્વાભાવિક પ્રક્રિયા છે. મારો ગુનો એટલો છે કે મારો બોસ અમેરિકાનો પ્રેસિડેન્ટ હતો. એમાં એની જવાબદારી નથી. બ્લુ ડ્રેસ પહેર્યો હતો, બ્લુ ડ્રેસમાં વીર્યના ડાઘા હતા, આમ હતું, ફલાણું હતું, આવું થયું, કોણે કહ્યું? એણે કહ્યું કે મારો ડ્રેસ ઊંચો કરો. કોઈની અંગત જિંદગીમાં આટલા બધા દાખલ કેવી રીતે થવાય? કોઈ શું કરે છે એ વિશે જાણવા માટે આટલા બધા તલપાપડ કેમ છીએ આપણે? અને આપણને બધાને એવું છે કે આપણને બધાને માણસ ઓળખવા જોઈએ. હું આવી તો મને ચુનીભાઈ ઓળખે, મને અજયભાઈ ઓળખે, મને રાજુભાઈ ઓળખે, મને ભાવનાબેન. કેમ છો બધા? કેમ છો? ઓળખો છો? બહુ સરસ. મને ઓળખે મને બહુ ગમે, પણ મને ઓળખી જાય મને ન ગમે. જો કદાચ કોઈ મારે વિશે કોઈ અંગત બાબત જાણી જાય તો મને બહુ પ્રોબ્લેમ છે, પણ બીજાની અંગત વાત જાણવામાં મને બહુ રસ છે. જરાક કોઈ તમને એમ કે તમને ખબર છે ફલાણાનું ફલાણા સાથે લફડું છે, એમ બધું મૂકીને તમારો રસ ત્યાં જતો રહ્યો. જેનું જે થવાનું એ થાય, મને સ્ટોરી કરો આ લફરાની. તમને કોણે કીધું?
કેટલો બધો રસ. બાજુવાળાની છોકરી ભાગી ગઈ એ વાત આપણે 10 લોકોને ફોન કરીને કરી. કેમ? કારણ કે આપણી દીકરી નથી. આપણને હંમેશા બીજાના ફાટેલા નાનકડા ટુકડામાં પગ નાખીને વધુ ફાડવાની મજા આવે છે. આ જિંદગી નથી. જિંદગી તો બીજાનું કશું ફાટી ગયું હોય, કોઈની જિંદગીમાં પ્રોબ્લેમ થયો હોય ત્યાં જઈને સાંધી આપવામાં છે. કોઈની દીકરી ભાગી ગઈ હોય ત્યાં જઈને બેસવું અને એમ કહેવું કે કંઈ વાંધો નહીં, પાછી આવશે, અને નહીં આવે ને તો સુખિત થશે, ચિંતા ના કરો, એને માફ કરો. જિંદગી માફ કરવામાં છે, સાફ કરવામાં છે. સ્વચ્છતા અભિયાનનું લોગો લગાડવાથી કે સ્વચ્છતા અભિયાનના બોર્ડ મારવાથી કશું જ સ્વચ્છ નહીં થાય, મન પણ સ્વચ્છ નહીં થાય. હમણાં અમદાવાદમાં એક બહુ જ સુંદર પેઇન્ટિંગ કોમ્પિટિશન હતી નાના નાના છોકરાઓની. એમાં એક દીકરીએ સ્વચ્છતા અભિયાન પર પેઇન્ટિંગ કર્યું, એક મોટું હૃદય બનાવ્યું કાગળમાં અને એમાં ઝાડુ મૂક્યું અને એણે નીચે લખ્યું કે હૃદય સાફ કરો, દેશ સાફ થઈ જશે. 6 જ વર્ષની છોકરી, 6 years old. અને ત્યારે સમજાય કે ખરેખર તો હૃદય સાફ કરવાની જરૂર છે, માફ કરવાની જરૂર છે. વર્ષે એકવાર મિચ્છામી દુક્કડમ કહી દેવાથી કશું માફ નથી થતું. સોરી નામનો એક શબ્દ અંગ્રેજોએ આપણને આપ્યો, ક્ષમા નામનો એક શબ્દ આપણને આપણા સાહિત્યએ, આપણી સંસ્કૃત ભાષાએ આપ્યો. તમે વિચાર કરો કે તમે બધા આવી ગયા હો, અહીંયા બેઠા હો, અને અંદર હું ચિરાગભાઈને એમ કહું કે હવે નહીં બોલાય યાર, બહુ લોચો છે, મને મારવા માંડે ચિરાગભાઈ, અને તમે ચિરાગભાઈને મારવા માંડો. 18 અક્ષૌહિણી સેનાઓ ગોઠવાઈ છે, ઘોડાઓની હાવળ છે, હાથીઓની ચિંગાડ છે, ભાલા ખણખણે છે, લોકો લડવા તૈયાર છે, અને અર્જુન કહે છે કે મારથી નહીં લડાય, મારા ગાત્રો શિથિલ છે, મારું ગળું સુકાય છે, મારું ગાંડીવ ધ્રુજે છે. એક લાફો માર્યો કૃષ્ણએ કે બેવકૂફ, અહીં સુધી શું કામ બધાને લાવ્યો? આ અક્કલ પહેલા નહોતી? નથી કહેતા એવું. શાંત ચિત્તે પહેલા અર્જુનને બોલી લેવા દે છે. તમે બહુ ધ્યાનથી વાંચો તો તમને સમજાય કે ગીતા એક સંસારીએ બીજા સંસારીને આપેલું જ્ઞાન છે. બેમાંથી કોઈ સંન્યાસી નથી. 700 શ્લોકમાંથી એક પણ વાર હિન્દુ શબ્દનો પ્રયોગ નથી કરવામાં આવ્યો, અને આપણે એને હિન્દુ ધર્મનો પુસ્તક કહીએ છીએ. એક આખો અધ્યાય અર્જુન વિષાદ યોગ છે. અર્જુન બોલે છે અને કૃષ્ણ સાંભળે છે. ક્યારે વચ્ચે નથી કહેતા સમજી ગયો, હવે ચૂપ રહે, હું કહું એ સાંભળ, બહુ બોલ્યો ભાઈ તું. શાંત ચિત્તે એ જે કહે છે, આ યુદ્ધ લોકો વેટ કરે છે, યુદ્ધ થવાની તૈયારી છે, ચારે તરફ આટલું પ્રેશર છે, એમાં એને બોલવા દે છે. એક સારો સાયકોલોજિસ્ટ, એક સારો દોસ્ત, એક સારો ગુરુ, એક સારો મિત્ર, એક સારો વડીલ એ છે કે જે તમને સાંભળે. આપણે હવે પેશન્ટ હિયરિંગમાંથી બહાર નીકળી ગયા છે. હમણાં એક બહુ સરસ જોક મને કોઈકે કીધો કે એક માણસે બીજા માણસને કીધું કે અમારા ગામમાં એક ચમત્કારી બાવો છે, તો બીજાએ કીધું અમારા ગામમાં પણ ચમત્કારી બાવો છે. પેલાએ કહ્યું કે અમારા ગામમાં જે બાવો છે એ તો વગર દિવાસળીએ દીવો પેટાવે છે, તો પેલાએ કીધું અમારા ગામમાં જે બાવો છે એ વગર પાણીએ આગ ઠારે છે. પેલાએ કીધું અમારે ત્યાં આમ છે, આણે કીધું અમારે ત્યાં આમ છે. હવે જે આ દલીલ જ્યાં પહોંચી હતી ત્યાં એક માણસને થયું કે આ જરા હદ થઈ ગઈ, એટલે એણે કહ્યું કે અમારે ત્યાં જે ચમત્કારી બાવો છે ને તો ગુજરી ગયો. હવે એટલે પેલાએ કીધું ના ના ના, અમારે ત્યાં જે બાવો છે ને જીવે છે, પણ હવે એવો ચમત્કારી રહ્યો નથી. સરખામણીનું જગત એટલી હદ સુધી પહોંચી ગયું છે, કોઈ તમને ફોન કરીને એમ કહે ને કે અમારી બાઈ બહુ હેરાન કરે છે, એ પછીની 15 મિનિટ તમે બાઈ વિશે વાત કરી શકો છો. વિચારી જુઓ, તમારી જિંદગીની કિંમતી 15-20 મિનિટ તમે આ બાઈઓ કેવી હોય છે ને ચોર હોય છે ને કેટલા વાગે આવે છે ને બોલો આવું કરે છે ને વાસણ ચોખ્ખા ઘસતી નથી ને આળસ કરે છે ને કામમાં દાંડાઈ કરે છે ને એમાં તમે તમારી જિંદગીની 15-20 મિનિટ બગાડી શકો છો. 24 કલાક તો દરેકને મળે છે, કોઈને 22 ને કોઈને 18 ને કોઈને 16 ને કોઈને 15 નથી મળતા. પણ કેટલાક લોકો પોતાના 24 કલાકમાંથી ધીરુભાઈ અંબાણી બને છે, કેટલાક લોકો પોતાના 24 કલાકમાંથી સુનિલ ગવાસ્કર બને છે, સચિન તેંડુલકર બને છે, કેટલાક લોકો પોતાના 24 કલાકમાંથી લતા મંગેશકર બને છે, અને કેટલાક લોકો પોતાના 24 કલાકમાંથી લતીફ ને દાઉદ બને છે. કલાક તો એક છે બધા પાસે, કોઈ પાસે જુદા નથી. કેટલાક ભિખારી બને છે, કેટલાક બાદશાહ બને છે. નસીબ એવો એક શબ્દ જિંદગી સાથે બહુ સ્વાભાવિકતાથી જોડાયેલો છે. બહુ બધા લોકો કે નસીબ જોઈએ ભાઈ, નસીબ જોઈએ, એટલી મહેનત કરો તો કંઈ થાય નહીં, તકદીર જોઈએ. કેટલાક લોકો સવારે તમને ખબર હશે રાશિ ભવિષ્ય વાંચે, કચ્છ ગન મટન, પછી દિવસ શરૂ કરે આજે શું લખ્યું છે. એ લોકોને મારે કહેવાનું કે કૃષ્ણ અને કંસની રાશિ એક છે, એવી કોઈને ખબર છે?
બંનેની કચ્છ છે. રાધા અને રૂકમણીની રાશિ એક છે, નસીબ એક નથી. એક કૃષ્ણને પામે છે ને એક કૃષ્ણના વીરમાં જીવન વિતાવે છે. શબરી અને શૂર્પણખાની રાશિ એક છે, એકના નાક કાન કપાય છે ને એકને ત્યાં રામ આવે છે. કઈ રાશિ જોશો ને કયા ભવિષ્યમાં માનશો? કેટલા બધા લોકો ગ્રહોની વીંટી પહેરે ખબર છે, એકે આંગળી છોડે નહીં. ચંદ્ર ને મંગળ ને ફલાણું ઢીકણું બધાને પહેરી રાખે. મંગળ નડે છે ને ચંદ્ર નબળો છે ને શનિ વક્રી છે ને બુધ 28 ડિગ્રીનો છે ને. એકચ્યુઅલી એટલે દૂર રહેલા ગ્રહો તમને નથી નડતા, તમને તમારા પૂર્વગ્રહો નડે છે, તમને તમારા આગ્રહો નડે છે, તમને તમારા હઠાગ્રહો નડે છે, તમને તમારા વિગ્રહો નડે છે. જ્યોતિષ સાથે જીવનને ખરેખર કોઈ નિસ્બત જ નથી. મારો એક બહુ અંગત મિત્ર છે, જ્યોતિષ બહુ સારું જુએ છે. એટલે એક દિવસ મેં એને પૂછ્યું, મેં કીધું આ તમે કશું બદલી શકો? કાલે સવારે હું મરી જવાની હોઉં ને તને તારી કુંડળીમાં દેખાય તો તું અટકાવી શકે? એણે બહુ પ્રામાણિકતાથી કહ્યું હું કશું ન અટકાવી શકું. જ્યોતિષ શું કરે એ સમજવા જેવી વાત છે. જ્યોતિષ એટલું જ કરી શકે કે તમારું ચપ્પલ તૂટવાનું હોય ને તો અચૂક તૂટે પણ તમને મોચી નજીકમાં મળે, આટલું જ થઈ શકે. તમારું જો ચપ્પલ તૂટી જવાનું હોય તો એ જ્યોતિષ તોડતા નથી અટકાવી શકતો, પણ તમને નજીકમાં મોચી શોધી આપે તો તમારે બહુ લંગડાતા ચાલવું ન પડે. આ જ્યોતિષનું કામ છે એવું એણે મને સમજાવ્યું. અને ત્યારે મને એક વિચાર આવે છે કે આપણે બધા જિંદગીથી થાકી હારીને જ્યોતિષને ત્યાં જઈએ, ધર્મગુરુને ત્યાં જઈએ ને આ પેલા એક બાબા આવે છે ખબર છે, લીલી ચટણી ખાઓ ને લાલ ચટણી ખાઓ ને કેળા ખાઓ ને સમોસા ખાઓ ને 2,000 રૂપિયા આપીને લોકો એના દરબારમાં જાય છે. હમણાં એક લગ્નમાં કોઈકે વાત કરી કે કન્યાની પ્રતીક્ષા હતી, બધા ફોટોગ્રાફર્સ બહાર ઊભા હતા, કન્યા હજી પરણવા આવે માંડવે એની રાહ જોવાતી હતી ને એક ગાડી આવીને ઊભી રહી, લાલ કપડાં પહેરેલી એક સ્ત્રી એમાંથી ઉતરી એટલે ફોટોગ્રાફરો ધડાધડ ફોટા પાડવા માંડ્યા. એટલે છોકરીના બાપે કહ્યું કે ઊભા રહો ભાઈ, આ કન્યા નથી, આ તો રાધેમાં છે. આમ તો આમ જોવા જાઓ તો તમે આસારામને બાપુ જ કહો છો, તમે ગાંધીજીને બાપુ કહો છો અને તમે મોરારી બાપુને પણ બાપુ કહો છો. આ ત્રણેયને તમે બાપુ કહો છો, પણ નમવું કોને અને કોને ન નમવું એ નક્કી કરવાનો અધિકાર તમારી પાસે છે. મંદિરના પગથિયા જે માર્બલમાંથી બને ને એ જ માર્બલમાંથી મૂર્તિ બને. એકને આપણે પગ નીચે ઘસી નાખીએ અને એકની સામે માથું નમાવીએ. એટલે ઘસાવવું કે પૂજાવવું એ આપણા હાથમાં છે. જે પાણી આપણે પગ ધોવા માટે વાપરીએ એ જ પાણી આપણે જો ધૂળમાં નાખીએ તો કાદવ થાય ને કાદવમાં પડેલા પગ ધોવા માટે એ જ પાણી કામ લાગે. જિંદગી આટલી સરળ છે. ફરી એકવાર કેમ જીવવી જોઈએ એ સવાલ આપણે આપણી જાતને પૂછવાનો છે. જ્યાં સુધી જીવ્યા, જે જીવ્યા, જેમ જીવ્યા એ કદાચ ક્યાંક યોગ્ય નહોતી, કદાચ એમ લાગ્યું કે ના યાર કશું બીજું કરવાનું હતું, આ નહોતું કરવાનું, જે કહેવાનું હતું એ કહ્યું નહીં, જે સાંભળવાનું હતું એ સાંભળ્યું નહીં, જે પામવાનું હતું એ પામ્યા નહીં, તો અહીંથી શરૂ કરી શકાય છે હમણાં, આજે, અત્યારે. સોરી કહેવામાં કોઈ પણ પ્રકારનો ઈગો પ્રોબ્લેમ ન હોવો જોઈએ. એવા લોકો જેને બહુ ચાહતા હતા, એવા લોકો કે જેની સાથે સાવ નાનકડી વાતમાં મન દુઃખ થઈ ગયું છે. મુનવ્વર રાણાનો કેટલો અદ્ભુત શેર છે, कुछ ऐसे मैंने अपने को आज़ाद किया, कुछ ऐसे मैंने अपने को आज़ाद किया, कुछ लोगों से माफ़ी मांगी, कुछ को मैंने माफ़ किया. જિંદગીનો આ બોજ લઈને ક્યાં સુધી જીવવાનું એ સવાલ બહુ મહત્વનો છે. જેને પ્રેમ કરીએ છીએ એને આઈ લવ યુ નથી કહી શકતા, પણ જેને ધિક્કારીએ છીએ એને ચોક્કસ કહીએ છીએ કે આઈ હેટ યુ. ફરી મને તારું મોઢું નહીં બતાવતો, તને પાઠ બનાવી દઈશ, તને સીધો કરી નાખીશ, તારું મગજ ઠેકાણે લાવી દઈશ. પણ જેને પ્રેમ કરીએ છીએ એને જઈને કોઈ દિવસ કહ્યું કે તમારા માટે બહુ કર્યું છે યાર, થેન્ક યુ સો મચ. ઈશ્વર પાસે જઈને કોઈ દિવસ બે હાથ જોડીને કહ્યું કે થેન્ક યુ યાર, જિંદગીના 50 વર્ષ દરમિયાન તે કોઈ દિવસ કોઈ તકલીફ જ નથી પડવા દીધી. શ્વાસ ચાલતા રહ્યા, ભૂખ લાગતી રહી, રાત્રે સૂઈ જાઉં તો સવારે ઉઠું કે નહીં એવી ચિંતા નથી થતી. ફેસબુક, વોટ્સએપ, ટીવીનો સમય ઘટશે ને તો એકબીજાને સમય આપી જ શકાશે. હાંડવાના ફોટા અપલોડ કરે લોકો યાર, પૂરી અપલોડ કરે. ઘણીવાર તમને નવાઈ લાગે કે આ તમે શું જોઈ રહ્યા છો, અને કંઈ પણ સાયબર સ્પેસમાં ઢકેલે છે. સાયબર ડસ્ટબિન છે આ. કેવા ફોટા મૂકે તમે જુઓ તો ખરા, તમને સમજ પડે. તમે પ્રવાસ એટલે નથી કરતા કે તમને પરિવાર સાથે મજા કરવી છે, તમે પ્રવાસ એટલે કરો છો કે ફેસબુક પર ફોટા અપલોડ કરાય. બાલી જઈને આમ ફોટા પાડે, શું જોયું એ ખબર નથી, કેટલા ફોટા મૂક્યા એ ખબર છે, પછી પેલો ત્યાંનો મૂક્યો કે નહીં બીચનો. સાહેબ, અપ્રુવલની સોસાયટીની મજા એ છે કે તમારા ઘરની ઉત્તમ ક્રોકરી બીજા લોકો માટે છે. સારામાં સારી ક્રોકરી તમે ત્યારે કાઢો છો જ્યારે કોઈ આવવાનું હોય.
અને એમાં જો પત્ની સારી ક્રોકરી કાઢીને કેન્ડલ લાઇટ લગાવીને ફૂલ લગાવીને રાહ જોતી હોય તો પતિ આવીને પહેલો સવાલ શું પૂછે? કોઈ આવવાનું છે? પત્ની તૈયાર થઈ હોય એમ થાય કે ચલો યાર પેલી નવી બાંધણી છે બહુ દિવસથી પહેરી નથી, સરસ તૈયાર થઈને વાળ ઓળીને પ્રતીક્ષા કરતી હોય તો પતિ આવીને પહેલો સવાલ પૂછે ક્યાંય જવાનું છે? અરે તારે માટે તૈયાર થઈ છે યાર, તને કેમ એવો વિચાર નથી આવતો? એકબીજાની સાથે વિતાવેલા સમયને રિવાઇવ કરીએ, રિવાઇન્ડ કરીએ. જ્યાં કશુંક નથી થઈ શક્યું એ ફરી કરીએ. જેને માફી નથી માંગી શકાય એની માફી માંગીએ, જેને માફ નથી કરી શકાયું એને માફ કરીએ, જેને થેન્ક યુ નથી કહી શકાયું એને થેન્ક યુ કહીએ. જેની પણ સાથે મન દુઃખ હોય એને આજે જ કહીએ કે યાર જે થવાનું હતું એ થઈ ગયું, હવે ફરી બદલી નહીં શકાય. ભલે એવું બને કે આ એવા ને એવા સંબંધ નહીં થાય, પણ અહીંથી આપણે એક નવા સંબંધની શરૂઆત કરીએ. કદાચ એવું બને કે નવો સંબંધ પહેલાંના સંબંધ કરતાંય વધુ ગાઢ, વધુ સરસ, વધુ મીઠો બને. મને બહુ ગમે છે મૃગાંક શાહની એક કવિતા કે ભલે લડીએ, ઝઘડીએ, એકબીજાનો વિરોધ કરીએ, પણ એકબીજાને સધિયારો આપવા છેલ્લે તો આવું ને તું જોઈશ. જે ફોન 5:30 વાગે આવે છે અને તમને પૂછે છે કે શું બનાવવું, અને તમને એમ કહેવાની ઈચ્છા થાય છે કે આટલા વર્ષથી મૂરખ બનાવે છે, હજી વધુ શું બનાવવું છે? એ પત્નીનો ફોન જો નહીં આવે તો શું થશે એવો વિચાર કર્યો છે કોઈ દિવસ? માણસ મોબાઈલ નંબર થઈ જાય તો શું થાય? જે અવાજ આપણે સાંભળીને ગુસ્સો કરતા હતા, જે છે એને નથી માણતા આપણે, અને નથી હોતું ત્યારે એને મિસ કરીએ છીએ. આપણો સ્વભાવ થઈ ગયો છે. સુખ જાય ને પછી સમજાય કે જે ગયું એ સુખ હતું. ઓ ગોડ, આ તો માણતા હતા પણ ગયું એ સુખ હતું. લેટ્સ સ્ટાર્ટ રાઈટ નાઉ. જિંદગીને એકવાર ફરી કહીએ કે જેમ જીવ્યા, જે જીવ્યા, જેવું જીવ્યા એને વિતાવી દઈએ, ભૂસી નાખીએ એને, એ પાનાઓને સીલ કરી દઈએ અને એક નવું પાનું ખોલીએ. એ નવા પાના પર લખીએ વન્સ મોર જિંદગી. લેટ્સ સ્ટાર્ટ ટુડે, લેટ્સ સ્ટાર્ટ નાઉ, લેટ્સ લીવ. બચેલા કેટલા શ્વાસ છે એના આંકડા ગણવાને બદલે એ આંકડામાં કેટલી જિંદગી છે જોઈ લઈએ. બહુ ઓછા લોકો આ વાત સમજી શકે છે કે જે લોકો એમ કહે છે ને કે મારી પાસે સમય નથી, મારી પાસે સમય નથી, મારી પાસે સમય નથી. એકચ્યુઅલી આપણી પાસે સમય નથી. એક છેલ્લી વાત કહીને મારી વાત પૂરી કરું. બચ્ચન સાહેબ સાથે એક કામ કરું છું. એમણે હાથમાં એક ઘડિયાળ પહેરેલી, 25-30 લાખ રૂપિયાની ઘડિયાળ હશે. આમ મારી સાથે વાત કરે ને હાથ ઊંચો નીચો કરે, મારું ધ્યાન આમ ઘડિયાળ ઉપર, એટલે હસીને મને કહે છે અચ્છી હે ના? મેં કીધું બહુત અચ્છી હે સર. એટલે મને કહે છે વક્ત વહી દિખાતી હૈ જો तुम्हारी घड़ी दिखाती है. તમે 10 ઘડિયાળો બદલો ને એનાથી તમારો સમય નહીં બદલાય, પણ તમારો સમય બદલાશે ને તો ઘડિયાળ આપોઆપ બદલાઈ જશે. આ જિંદગીનું સત્ય છે. સમય બદલાય ને એટલે લોકો રાડો ને રોલેક્સ પહેરવા માંડે, પણ રાડો ને રોલેક્સ પહેરવાથી જિંદગીનો સમય નથી બદલાતો. આ સત્ય છે.